માત્ર 5 જ મિનિટમાં તૈયાર થતી મસ્ત એવી તલની ચટણી ક્યારેય તમે ઘરે બનાવી છે? ઘરે જ બનાવો સૌથી સરળ અને ટેસ્ટી એવી તલની ચટણી. રોટલી, ભાખરી કે પરાઠા સાથે ખાઈ શકો એવી આ ચટણીનો વિડીયો જોવા માટે છેક સુધી જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, ચટણી તો આપણે અલગ અલગ રીતે બનાવતા જ હોઈએ છીએ, પણ શું ક્યારે તમે તલની ચટણી બનાવી અને ખાધી છે? તો મિત્રો, આજે આપણે તલની ચટણી બનાવીશું. તો એના માટે મેં 1 વાટકી જેટલા તલ લીધા છે. લસણ આપણે લઈશું, લીલા મરચાં લઈશું અને તીખાસ પ્રમાણે તમે જે રીતનું તીખું ખાતા હોય એ રીતે તમારે મરચાં લેવાના. મેં સૂકા મરચાં લીધા છે 3 થી 4. તો એને આપણે ડંઠલ કાઢી અને સૌથી પહેલાં તો આને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. તો આપણે એક ફ્રાય પેનમાં થોડું એવું તેલ એડ કરી દઈશું. એમાં આપણે મરચાં એડ કરી દઈશું, સાથે જ આપણે લસણ એડ કરી દઈશું અને મરચાં અને લસણને આપણે સારી રીતે થવા દઈશું. થોડું ડ્રાય રોસ્ટ થાય ત્યારે આપણે ગેસને બંધ કરી દઈશું. 1 ચમચી જેટલું આપણે જીરું પણ આની અંદર એડ કરી દઈશું. બધી જ વસ્તુને આપણે એકદમ સરસ એવી ડ્રાય થવા દઈશું ધીમા તાપ ઉપર. ત્યારબાદ આપણે ગેસને બંધ કરી લઈશું. મિત્રો, બધી જ વસ્તુ આપણે ઠંડી કરવા માટે બહાર લઈ લીધી છે. હવે પેન આપણું થોડું ગરમ છે, તો એની અંદર આપણે તલને પણ થોડા શેકી લઈશું. ગેસને બંધ જ રાખીશું અને તલને આપણે શેકી લઈશું. એમાં થોડા તલ શેકાય એટલે પછી આને પણ આપણે એક વાસણમાં લઈ લઈશું. મિત્રો, આપણે એ જ ગરમ પેનમાં તલને પણ સરસ એવા ગરમ કરી દીધા છે. તો આ બધું જ આપણે એક મિક્સર જારમાં લઈ લઈએ. તલ આપણે એડ કરી દઈએ શેકેલા. ત્યારબાદ સૂકા મરચાં અને લસણ જીરુંને આપણે તેલમાં ગરમ કર્યા છે એ લઈ લઈએ. હવે આપણે એમાં મીઠું એડ કરી દઈએ ટેસ્ટ મુજબ. ત્યારબાદ લીલા મરચાં આપણે તીખાસ મુજબ લઈશું. મોળા મરચાં છે, બહુ તીખા છે નહીં, એટલે 3 મરચાં આપણે લીલા લઈશું. તમારે આમાં કોથમીર એડ કરવી હોય તો કરી શકો છો, પણ આપણે કોથમીર આમાં એડ નહીં કરીએ. અને આંબલીને પલાળીને લીધી છે, એને આપણે આની અંદર એડ કરી દઈશું અને આને આપણે પીસી લઈશું. જો પાણીની જરૂર પડે તો પાણી થોડું એડ કરીશું બીજું. મિત્રો, ચટણી રેડી થઈ ગઈ છે. આપણે આને આમ પણ ખાઈશું તો એ સરસ લાગશે, અને જો આપણે એના પર વઘાર એડ કરી અને ખાવી હોય તો પણ ટેસ્ટી લાગશે. તો આની ઉપર આપણે થોડો વઘાર એડ કરી દઈએ. મિત્રો, વઘાર આપણે કુકિંગ કોકોનટ ઓઇલ છે એનો કરીશું. થોડું આપણે 1 ચમચી જેટલું લઈ લઈશું. એમાં આપણે 1 મરચું એડ કરી દઈશું સૂકું. થોડી આપણે રાઈ એડ કરી દઈશું. રાઈને આપણે થોડી ફૂટવા દઈશું. એમાં રાઈ થોડી ફૂટે પછી આપણે એમાં લીમડાના પાન એડ કરી દઈશું. બે થી 4 આપણે લીમડાના પાન એડ કરી ગેસને બંધ કરી દઈશું. આ વઘારને આપણે ચટણી ઉપર એડ કરી દઈશું. મિત્રો, ચટણી સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે. મિત્રો, સરસ મજાની એવી તલની ચટણી બની અને રેડી થઈ ગઈ છે. આને તમે રાઈસ સાથે અથવા તો ઢોસા ઇડલી સાથે પણ ખાઈ શકો છો. મિત્રો, આ સાથે મારો આ વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.